આમાં દીદુબેન દર્શન કરી લો. જય ભોળિયાનાથ. ભોળિયાનાથ. ભોળિયાનાથના દર્શન કરે છે બધા. હાલો બધા દર્શન કરી લીધા છે હવે. અને અમારા ભાઈબંધ મળી ગયા છે બધા જોરદાર માનતા હોય એટલે એવી રીતના આપણે ચાલે છે બધા. રથયાત્રા જોવા મિત્રો કેમ છો બધા? જય માતાજી, જય બાબા સીતારામ. આજથી એક બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમારા જો મહેમાન આવી ગયા પાછા રેવળમાં ગયા હતા એ આવ્યા છે તે કે ચા પાણી બનાવો તે કે ચા પાણી બનાવી નાખી. તો દીદીબેનનો તૈયાર કરવા મળ્યા છે હવે જવાનું છે કરકોલિયા દર્શન કરવા, પીરના દર્શન કરવા કરશે એટલે હલો તો જવાનું છે ભાઈ દર્શન કરવા મંદિર. ભાઈ કરકોલિયા મસ્ત મસ્ત મંદિર છે. તો અમારા ભાઈ દીદુબેન તૈયાર થઈ ગઈ છે. આપણે પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. આ બધા કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર થઈને. હવે અમારા જો મહેમાન પાડિયા ઘોડે પડી ગયા છે. પાડિયા કેમ પડ્યા હોય એમ પડી ગયા છે. વિનાભાઈ બનાવવા મળ્યા છે માવો. હાલો તો હવે છે ને દીપા પંચાયતી કરે છે હવે. અને વરસાદ પણ મસ્ત મસ્ત અંધાર્યો છે. શરૂ થઈ ગયો છે વરસાદ પણ. તો હાલો ભાઈ વરસાદ હોય કે ન હોય ભાઈ જવાનું તો છે ત્યાં દર્શન કરવા. કેમ કે આપણે પાસે જ છે, બહુ આગું નથી. 7-8 કિલોમીટર છે, બહુ આગું નથી ભાઈ. તો હાલો જાય પછી હવે દર્શન કરવા બધા જાર તો થઈ ગયા છે. હવે જવાની જારી કરવી જોઈએ હવે. હાલો તો પાછા આવી ગયા છે નદીના ફોનમાં. અમારે જવાનું છે કરકોલિયા. કેવું છે કેવું નહીં જોઈ આવીને ઘણો સમય થઈ ગયો છે કરકોલિયા જવાનો. કરકોલિયા બધું આવ્યું તો ફૂટકામને એક તળાવ આવ્યું છે. તો તળાવ ભરાઈ ગયેલું છે કે એની ખબર નથી કંઈ. બાકી જાવી બધું જોવા જો ફૂલ તૈયારી હાલે છે માવાની. સ્ટોક કરે છે મોટો. ચાલો જવાની ફૂલ તૈયાર હાલે છે ને તો આ ભાઈ કે માવા બનાવી નાખી 2-3 એમ કે છે. આ ભાઈ તો વાળ કપાઈ નાખ્યા. ક્યાં વાળ કપાવ્યા હે તમે? હે શિવર કપાવ્યા? વન સાઈડ કપાવ્યા કે ટુ સાઈડ? બે સાઈડ. અને બાપા ને બે જાય, બાપ દીકરો બે ગયા છે વાળ કપાવવા. તમને વ્લોગમાં બહુ મજા છે કેમ કે અમારે જે ગામડે જવાનું છે પસંદ છે. તમને એવી મજા આવશે ને, તમને એવો નજારો બતાવવાનો છે ને કે મેં જોયો જ નહીં હોય. તો અમારા ભાઈએ બ્લોગ ચાલુ કરી દીધો હતો. મેં કીધું ઘડીક તું ભાઈ ચાલુ કરી દે ભાઈ ભાઈ. તો ભાઈ રાગા પડ્યા હતા ભાઈ ચાલુ કરે એમ. તો અમારા ભાઈ બધા હવે તૈયારી કરી નાખી છે બધા જવાની. હવે ઘોડા અમારા કાઢવાના બાકી છે હવે. અને દઈ દીધા એ જો વળ ખાય છે અહીંયા. અને અહીંયા એક બીજો વળ ખાય છે. અને કાંઈ ત્રીજું આયા વળ ખાય છે. બધા વળ ખાવા મળ્યા છે ધીરે ધીરે. હવે કંટાળ્યા છે કે જવું છે બધા હવે. ચાલો હવે ભાઈ હલવું સીટ મારી દઈએ હવે. ચાલો ભાઈ એક ગાડી નાખી છે હવે. ઉપડ્યા છે ઉપડ્યા હવે. હાલો આપણે હવે વાહવાઈ નીકળી જઈએ. આ પુલ આવી ગયો છે, મોટા મોટો નાળો કહેવાય છે. બીજું છે જો ભાઈ કરકોલિયાનું પાટિયું. અહીંથી જવાનું છે ધીમે ધીમે આપણે કરકોલિયા બાજુ જવાનું છે આપણે ધીમે ધીમે. આપણે જો આ પાટિયું આવી ગયું છે પેલું ગયા છે કરકોલિયાના તળાવે. બધા જો ફૂલ ફેમિલી આવ્યા છે બધા કરકોલિયાના તળાવે. પણ પાણી એટલું બધું છે નહીં, વરસાદ ને એવું કાંઈ. અમુક હસોડો વરસાદ નથી એવું લાગે છે. વરસાદ આવે તો ભરાય ને કાંક, વરસાદ વગર થોડું ભરાય. જો અમે ધીમે ધીમે હેલા જઈએ છીએ તળાવ બાજુ. કેવોક નજારો છે જોવો પડશે જ તને. આવો હાલીને જવું પડે બધું અમારે રોડેથી. જોઈને આપણે કેટલા ટાઈમથી આપણે આવ્યા નથી અંદાજે લગભગ 2 વર્ષ એવું થયું છે અહીંયા. આપણે કંઈ ખબર નથી અહીંયા કે અહીંયા પાણીનું તો છે નહીં વરસાદ એવું કેમ. અમારા સુરતમાં સારો વરસાદ પડી ગયો છે થોડીક પાણીમાં તો તરીકે. આજ આપણા ભાઈએ પણ અડધો બ્લોગ ભાઈ ઉતારે છે. આપણે કંઈ બહુ ટાઈમ નથી એટલે ભાઈ એ ઉતારે છે. ભાઈ ભાઈ એવા સીવી આજ ભાઈ નીકળ્યા ઘણા સમય પછી. તમને ખબર જ હશે કેમ કે વિડીયો જોતા હોય તમને ખબર જ હોય. તમે બધા જઈ સીવી. અને ભાઈ જો આ તળાવ છે ને, તળાવ વટીને જ છે આપણે મંદિર. આખું નથી, અડધા ઉપર તો પગી ગયા સીવી. આ કાંઠે જ છે. મજા આવે દીદી? એવી મજા આવે. નજારો એક નંબર છે, પવન એક નંબર આવે છે. મજા ના જો પાણી હાવ ચોખ્ખું પાણી છે. હાવ જો છે ને ચોખ્ખું પાણી હાવ. જો કા તું અહીં ખાટલો લડીને બેઠા મજા આવે ને સાંજે. હા ફૂલ હાલ અહીંથી
અમારે આમ જવાનું છે કરકોલિયા કહેવાય ના રમાપીનું મંદિર છે પવન પણ જોરદાર છે, એક નંબર પવન છે. અને ભાઈ કલેસા એવું મારે છે પાણી. અને અમારે જયદીપભાઈ હાથ પગ ધોવા મળ્યા છે. દર્શન કરવા જવાનું છે કે આપણે એ કે હાથ પગ ધોઈ નીકળી એટલે બધા હાથ પગ ધોવે છે. અને આ બધા માતા મારે છે બધા. હાલો હાથ પગ ધોઈ લો બધાય. પગ ધોઈને ભાઈ બધા હવે નીકળી જશે હળવું બધાય. અને ઓલા બધા આગળ નીકળી જશે હળવું ભાઈ. હાલો ભાઈ હવે પૂગી જઈએ હવે મંદિર હવે તો ફાઇનલી મિત્રો પૂગી જશે ભાઈ આપણે ગરપલિયા હવે. એટલું આઘું છે આપણે. અને વાતે છે આપણા વિનાભાઈની બધા વાહે થઈ ગયા છે ભાઈબંધ મળી ગયા એટલે રમકડા અને ભાઈ બધું ભાઈ મેળા ઘોડે થઈ ગયું છે. અને આ છે આપણે મંદિર રામદેવ પીર બાપાનું. ચાલો પૈસા હવે ચાલુ આપણે એન્ટ્રી કરવી હવે દર્શન કરવા. અમારા ભાઈને આવી ગયા છે હવે. જયદીપને બધા આવી ગયા છે. એ દીદુને તેણે પાછળ હતા આવી ગયા છે. તો હાલો જઈએ હવે આપણે દર્શન કરવા આવે બીજા આપણે મંદિરે હવે બધા આવે છે હવે દર્શન કરવા. અને મસ્ત મજાનું મંદિર છે. આ બધા દર્શન કરવા આવે છે. આજ તો ભાઈ ગળદી હોય પછી બીજા શેઠભાઈ વિનાભાઈ ને દીદુ જયદીપભાઈ દર્શન કરી લીધા છે. અગુભાઈએ કરી લીધા છે. તો આપણે બાકી છે એ તરફનું છે ભાઈ અમારે દીદુની મૂર્તિ જોરદાર બધા ભગવાન છે બધા નોખા નોખા. અહીંયા ભગવાન છે ભોળિયાનાથ. જય ભોળિયાનાથ. એ ભોળિયાનાથ. ભોળિયાનાથના દર્શન કરે છે બધા. હાલો બધા દર્શન કરી લીધા છે હવે. અને હળવું હાલવા મળ્યા છે બધા. હેલો જયદીપ હાલો દર્શન કરવાના હજી. જયદીપને મજા આવી ગઈ. હાલો તમે દર્શન કરી લીધા છે. ઘડી હવે ઘડીક બેહી એટલે આટા મારવી ઘડીક હવે પછી જવાની ભાઈ આપણે જવાનું દર્શન કરી લીધા છે હવે. દોરા પર કાન લઈ લીધા બધા. અને અમારા ભાઈબંધ મળી ગયા છે બધા જોરદાર. માનતા હોય એટલે એવી રીતના ભાઈ છે બધા. તો દોરા લઈ લઈને બાંધે છે હવે બધા. દોરા બાંધી લો એટલે છે ને વળગત બગાડનો આધાર એ બધા. તમારે દોસ્તાર મળી જશે સાહેબ શહેરો અને ભાઈ એવી બધી છે ભાઈ ઘણી ઘણી પ્રસાદી. આપણે પ્રસાદી લેવાય આ મિત્રો ભાઈ સેવા કરે છે બધા. થોડી પ્રસાદી લઈ લઈશું હવે. થઈ ગયા છે પ્રસાદી લેવા બધા. વિનાભાઈ નાગુભાઈ ને આ બધા મોજ પહોંચ્યા પ્રસાદી લેવા. તો શેરો ખાય છે હવે. અને આ છે દૂધપાક. આપણે નથી આવ્યો કેમ કે આપણે દૂધપાક ઓછો ભાવ એટલે આપણે કંઈ લીધો નથી. અને આ બધા જો પીવા મળ્યા છે હવે. તો હાલો પછી લઈ લેવીએ. જયદીપભાઈને છે આજ તો ભાઈ 20 છે અને એટલે એને જ કાંઈ લેવાય છે નહીં કાંઈ. તો શેરો તો ખવાય ભાઈ અને પરાવ કહેવાય એટલે બે જાય ને જયદીપ. હા હાલો તો હવે ભાઈ પ્રસાદી લઈ લઈએ. હવે આપણે પ્રસાદી લઈ લીધી છે હવે. તો આ બધું જમણવાર જ છે. માથે છે અને હેઠે છે એટલું પ્રસાદી નીકળી ગયા છીએ. અને આવે છે બધા જોવે છે બધું વસ્તુ બધા. અને મેળા ઘોડે છે બધું વસ્તુ. હાલો તો નીકળી ગયા છીએ હવે. અને જવાનું છે હવે આના બેનના ઘરે હવે મહેંદી મેકાવા. કાલે આપણે ભાઈ રહેવા છે એક મહેંદી મેકાવા જઈએ હવે. દર્શન કરી નીકળી ગયા છીએ. તો હાલો હવે જઈએ એના બેનના ઘરે હવે. રથયાત્રા જોવા એવા છે. પ્રસાદી લેવા પ્રસાદી લઈ લીધી બધા હવે. આમાં ટોલાભાઈ ને દીદુબેન ને આ નાની જાનકી ટીના અગુભાઈ બધા જો એવા છે. રથયાત્રા અત્યારે 6 વાગે નીકળી છે સવારમાં ને એવા છે. તો હાલો તો રથયાત્રા વહી ગઈ છે.
હવે ઉપર બોલાવે છે. હાલો તો ભાગી હવે ઘર બાજુ. ગાડી માથે બેસવા મળ્યા છે અને ભૈયા દેવી ઘર બાજુ. હવે આમ તો થોડીક નાની હતી, બહુ મોટી નહોતી ભરત યાત્રા. તો હાલો ભાઈ જોઈ લીધી, બધા છોકરાઓને દેખાડી લીધી છે.